ગુજરાતમાં જ્યારથી નર્મદા કેનાલો બનાવવામાં આવી છે ત્યારથી નહેરોમાં પાણી અને તૂટવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। કોઈક જગ્યા ઉપર પાણી ઓવરફ્લો તો કોઈક જગ્યા ઉપર ગાબડું તો કોઈક જગ્યા ઉપર પાણી જ નથી પહોંચતું। આવું જ કાંઈક દ્રશ્ય કરજણ તાલુકાના વેમાળ ગામે જોવા મળી રહ્યું છે, જેમાં કોઠાવ માઇનોર કેનાલ કે જે તરવા ગામેથી નીકળે છે અને વેમાળ ગામની સીમમાં આવે છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ આજ દિન સુધી નહેર બની ત્યારથી પાણી આવ્યું નથી। નહેરોનો ઉપદેશ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ હેતુથી કરવામાં આવ્યો હતો, જે આ નહેર જોતા ઉદ્દેશ જાણે નિરર્થક સાબિત થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે। લાખોના પ્રજાના પૈસે તૈયાર થયેલ કેનાલ આજે શોભાના ગાંઠિયા સમાન ભાસી રહી છે। કેનાલમાં જાડી ઝાકડાનું સામ્રાજ્ય છવાયું છે। આ નહેર ઉપર વેમાર ગામના ખેડૂતોની હજારો વીંગા જમીન આવેલી છે, પરંતુ આજ દિન સુધી કેનાલના પાણીની સુવિધા મળી નથી, જેથી કૂવોના ધરાવતા ખેડૂતોને પાકના સમયે વલખા મારવાનો વારો આવે છે। તંત્ર દ્વારા વહેલી તકે આ નહેર તરફ નજર રાખવામાં આવે તો નહેરનો સાચો ઉદ્દેશ સાર્થક થાય અને ખેડૂતોને નહેર થકી સિંચાઈનો લાભ મળે। આમાં બરોડા જિલ્લાના કરજણ તાલુકાની અંદર વેમાર ગામની અંદર આ કોઠાવ માઇનોર કેનાલ છે, જે સૌથી પહેલી બનેલી, પણ આજ દિન સુધી આ કેનાલ કોઠાવ માઇનોરની અંદર એક ટીપું પાણી પણ આવ્યું નથી। ભલે કદાચ એમના ચોપડા આવી ગયું હોય, પણ આની અંદર એક ટીપું પાણી કેનાલમાં આવ્યું નથી। આ જે તરવા સીમાડો વેમારના તરવા અને વચ્ચે જે સીમાડો છે ત્યાંથી નીકળે છે અને અહીંયા વેમારે પૂરી થાય છે। કેટલા વીઘા જમીન આવેલી છે આસપાસ? લગભગ 800 થી 1000 વીઘા જમીન આવેલી। એમાં સિંચાઈનો કોઈ લાભ મળે છે? પાણી સાહેબ આવ્યું નથી તો શું કરવાનું? સિંચાઈનો લાભ કેવી રીતના મળે? જે તે સમય આ બાબતે કોઈ રજૂઆત ગ્રામજનો દ્વારા કે એના દ્વારા? ગ્રામજનો દ્વારા રજૂઆત મૌખિક કરી હતી અને લેખિત પણ કરી હતી, પણ એનો કોઈ નિવારણ આવ્યું નથી। શું નામ તમારું? મારું નામ પટેલ નવનીતભાઈ ચતુરભાઈ।